નમસ્કાર મિત્રો, બેબી અપડેટ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને વારંવાર આવતા પૂરના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે। નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં થોડા જ દિવસમાં અનેક વખત આવેલા પૂરે હજારો ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। હજુ અગાઉના પૂરના નુકસાનમાંથી ખેડૂતો બહાર આવ્યા ન હતા અને નુકસાનના સર્વો પણ હજુ ચાલુ હતા ત્યાં ફરી એકવાર આવેલા ભયંકર પૂરે ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે। અનેક ખેતરોમાં આજે પણ પાણીના ગરકાવ છે। નવસારી જિલ્લામાં ખેતીઓ માટે સમગ્ર ગુજરાતમાં જાણીતો છે। અહીં ડાંગર, શેરડી, કેળ, ચીકુ, આંબા અને વિવિધ શાકભાજીના પાકનું મોટા પાયે ઉત્પાદન થાય છે, પરંતુ આ વખતે આવેલા પૂરના કારણે ઊભા પાકને મોટા પાયે નુકસાન થયું છે। ઘણા ખેડૂતોનું કહેવું છે કે આખા વર્ષની મહેનત હવે પાણીમાં વહી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ નવસારી જિલ્લામાં 366 ગામોમાંથી લગભગ 320 ગામોમાં નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે, પરંતુ ફરી આવેલા પૂરના કારણે સર્વે પૂર્ણ થયો હતો ત્યાં ફરી નુકસાન થતાં નવેસરથી સર્વે કરવાની જરૂર પડી શકે છે। ઘણા ખેડૂતો હજુ સુધી ડાંગરનું વાવેતર પર કરી શક્યા નથી, જ્યારે જેમણે વાવેતર કર્યું હતું તેમના પાક પૂરના પાણીમાં ધોવાઈ ગયો છે। ખેડૂતો હવે સરકાર પાસે તાત્કાલિક સહાય પેકેજ અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। હાલ રાજ્ય સરકાર તરફથી કોઈ વચગાળાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતો ચિંતા અને નિરાશી વધી રહી છે। હવે જોવાનું રહ્યું કે સરકાર ખેડૂતોને ક્યારે અને કેવી રીતે રાહત આપે છે। આ સમગ્ર ઘટનાને લઈને તમારો શું અભિપ્રાય છે? શું સરકારને તાત્કાલિક સહાય જાહેર કરવી જોઈએ? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવો। તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને ખેડૂતો તેમજ ગુજરાતના મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે બેબી અપડેટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।